નમસ્કાર મિત્રો, આજ આપણે એક શાનદાર આપણી આરસીએમની પ્રોડક્ટથી રિઝલ્ટ મળેલા છે કે જે ઘણા સમયથી સમસ્યા હતી આપણે એમના મુખેથી સાંભળશું. તો શું તમારું નામ દાદા? જયરામભાઈ, ગામ સનાળી. સનાળી ગામ. તમને પહેલાં શું સમસ્યા હતી? થોડીક માવામાં રોડ મોટી જબર હતી. બરાબર, હશો. હા, પછી તેલ અને આવડે તેડી દવા ચાલુ કરી. બરાબર એક ટીકડી હવારમાં લેવાની અને એક ખાંડે. બરાબર. એના બદલે અત્યારે આવડે મહેનતી જ રહી. 50% તો રાઈટ થઈ ગઈ છે. રસોળી તમને કેટલા સમયથી એમ હતી? સમય તે આમ તો 8-10 વર્ષથી તો હતી. પહેલાં તમે દવા બવા લીધેલી? ના, દવા નથી, પણ ડૉક્ટરે બતાવ્યું ને કારણ કે જરૂર નથી, દુઃખે જ ના ઓપરેશન કરાવવું પણ કે જ્યારે કરાવવું ત્યારે તો બહુ ઉતાવળ નહીં થાય. અને વધતી જાતી વધતી જાય જાડે ઘટતી નહોતી કોઈ. ઘટતી જાય. બરાબર. પછી આ દવા લીધી પછી આપણને ઘણો રાહત થઈ ગઈ. બરાબર. 50% તેલ મળે અને આ તેલ. બરાબર. એટલે હવે કોઈને પણ આવી સમસ્યા હોય તો આ તેલ અને આ ગામા ઓરેજનોલ, ન્યુટ્રીચાર્જ મેન એ ત્રણેય દવા દેવા એટલે રગાવી જાય. બરાબર. આમ શરીરની અંદર કઈ બીજી ઉર્જા મહેસૂસ થાય? આમ શરીરના માટે બહુ મજા આવે, આમ સારું રહે. બરાબર. થોડો થાક ન લાગે, એમ બીજું કાંઈ તકલીફ ન થાય એમ બધું. તો નમસ્કાર મિત્રો, આપણે જોયું કે દાદાને ઘણી મોટી રહોળી હતી અને ત્યારબાદ એમને ઘણી સમસ્યા હતી. હાથમાં દુખાવો થતો, બેન કહેતા પાછળ સૂઈ ન દેખાતું. અરે સિવાય તો કાંઈ હોય જ નહીં, અત્યારે ગમે એમ હોય તો આવે. હા, આવી બધી સમસ્યાઓ હતી આમ પહેલા. ઘણી હતી. હા, ગાડી ચલાવવામાં તકલીફ પડતી હતી. ગાડી ચલાવવામાં એટલે આખો ભણવા દુખે. અને અત્યારે આખો ગાડી ચલાવવું 190 કિલોમીટર અત્યારે કાંઈ ન થાય. હા, એટલે ટૂંકમાં આવી બધી સમસ્યાઓ હતી. ઘરની અંદર એક સામાન બદલાયો. એક આપણી હેલ્થ ગાર્ડ ગામમાં ઓરિજિનલ છે, જે એક ન્યુટ્રાસ્યુટિકલ છે. તમામની અંદર બહુ સારા પરિણામ મળે. શરીરની અંદર તમામ પ્રકારના સોજા ઉતારવાના જેનો ફાયદો છે, એના જ કારણે રસોઈની અંદર એમને ફાયદો છે. ન્યુટ્રીચાર્જ મેન છે, 33 પ્રકારના પોષક તત્વોની અંદર શરીરની અંદર જે કાંઈ દુર્બળતા હોય દૂર કરવામાં મદદ કરે છે. એના હિસાબે એમને શરીરની અંદર ઉર્જા મળે છે. ત્યારબાદ સ્નાયુની કોઈ સમસ્યા હોય કે શરીરની અંદર અકળાણ હોય તો એ દૂર કરવામાં મદદ કરે છે. અને આપણું શુદ્ધ તેલ છે, એના કારણે દાદાને ખૂબ સારા એવા ફાયદા મળ્યા છે. તો નમસ્કાર, આ તમામ પરિવારો આ વાપરે અને આવા પરિણામો મેળવે, કાંઈ તકલીફ હોય તો દૂર કરે. જય આરસી.